આજે ગાંધીનગર અક્ષરધામ ખાતે રાજ્યના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં બીએપીએસ સંસ્થાના સંતો અને એસ્ટર ડીએમ હેલ્થ કેરના પ્રતિનિધિઓ દ્વારા 2 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બીએપીએસ સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં એસ્ટર ડીએમ હેલ્થ કેરની એસ્ટર વોલ્ટર્સ આધારિત તેમજ બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી હતી। આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી અને લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે। બીએપીએસ ચેરિટેબલ ટ્રસ્ટ મોબાઈલ મેડિકલ વાન દ્વારા 1999 થી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવાઓ પૂરી પાડે છે અને અત્યાર સુધી 12 જેટલી મોબાઈલ વાન દ્વારા કુલ 67 લાખથી વધુ લોકોને પ્રાથમિક તબીબી નિદાન અને સારવાર સાથે વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવે છે। આ મોબાઈલ વાનનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતો તેમજ એસ્ટર ડીએમ હેલ્થ કેર તરફથી જલીલજી સાનવાસજી તેમજ દાદા સાગરજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બીએપીએસ સંસ્થાન દ્વારા મંદિર બનાવ્યા પછી ભૌગોલિક રીતે સાંસ્કૃતિક રીતે ભારત અને મિડલ ઇસ્ટ બંનેના કલ્ચરને નજીક લાવવાનું અને લાગણીને ઉષ્માભર્યા સંબંધો બાંધવાનું કામ બીએપીએસ સંસ્થા દ્વારા થયું છે। ત્યાં રહ્યા પછી અબુધાબીમાં સુંદર મંદિરના નિર્માણ પછી જે રીતના સંબંધો ત્યાં ડેવલપ થયા અને એના કારણે એસ્ટર ગ્રુપ ઓફ કંપનીઝ છે કે જે આ મેડિકલનું કામ કરે છે, આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે, એમને આ સંસ્થાનના કમ્પ્લીટ લીધું અને તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ આપણી જે સેટઅપને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરાવી છે। ગુજરાતમાંથી ગયેલી હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા, કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હઠાત થઈ છે, ભાગદોડ થઈ છે, પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણ સગવડો સાથે ત્યાં જાય, દર્દીની ડાયગ્નોસ્ટિક થાય, ત્યાં નાની મોટી સારવાર ત્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય, ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાય। ખૂબ સારી વ્યવસ્થા આના પહેલા પણ બીએપીએસ દ્વારા 12 જેટલી એમ્બ્યુલન્સ ચાલી રહી છે, જેમાં 2નો વધારો થઈ રહ્યો છે। ગુજરાત સરકારની સાથે સાથે સરકારની જવાબદારીની સાથે સેવાભાવ આપણા ભારતીય સંસ્કૃતિમાં આરોગ્યને જે અપનાવ્યો છે એના કારણે સાધુ સંતો ઘણી બધી સમાજ સેવાના લોકો આરોગ્ય સાથે સરકારનો ખભોખભી મિલાવીને ચાલી રહ્યા છે। ત્યારે ખૂબ આરોગ્ય ક્ષેત્રે ખાલી આ 2 એમ્બ્યુલન્સ જ નહીં, 2 એમ્બ્યુલન્સ હોસ્પિટલ નહીં, પરંતુ અનેકવિધ જગ્યાએ બીએપીએસ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ આરોગ્ય ક્ષેત્રે ઊભી કરી છે અને સેવાભાવની જ્યાં જરૂર હોય ત્યાં એવા વિસ્તારો કામ કરી રહ્યા છે। સરકાર વતી અને ખાસ કરી બીએપીસી સંસ્થાનનો હું આભાર પણ એટલા માટે માનું છું કે આરોગ્યની વ્યવસ્થામાં એક આપણે ઉમેરી રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।